પાટણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ જે ઉમેદવારો દ્વારા વચનો આપવામાં આવ્યા હતા હવે તે પૂર્ણ થતા હોય તેવું જોવા મળી રહ્યું છે। વોર્ડ નંબર 11માં કોંગ્રેસના 3 ઉમેદવારો જીત્યા છે અને તેઓ તેમના વચનો ઉપર કામ કરી રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। પાટણના વોર્ડ નંબર 11માંથી 4 કોંગ્રેસના ઉમેદવારો ઊભા થયા હતા અને તેમાંથી 3ની જીત થઈ છે અને એક ઉમેદવાર ભાજપનો છે તેની જીત થઈ છે। વોર્ડ નંબર 11ના પદ્મનાથ ચોકડી પાસે અનેક સોસાયટીઓમાં ગટર પાણી, સાફ સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી અનેક સુવિધાઓ ન મળતા તેઓ હેરાન થઈ રહ્યા હતા। આ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી દરમિયાન તેમને વચન આપ્યું હતું કે તમે અમને વોટ આપશો કે નહીં આપો પણ અમે તમારી સમસ્યાઓનો નિકાલ જરૂરથી લાવીશું। અને ચૂંટણી જીત્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે કે આ કોંગ્રેસના ઉમેદવારો તેમના માટે કામ કરી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારો તેમના પોતાના સ્વ ખર્ચે તેમની સમસ્યાઓનો નિકાલ લાવી રહ્યા છે અને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પર કામ કરતા જોવા મળી રહ્યા છે। અહીં સાંભળીએ તે કોંગ્રેસના 3 ઉમેદવાર શું કહી રહ્યા છે। આજરોજ વોર્ડ નંબર 11ની અંદર આવેલ પદ્મનાથ વિસ્તારમાં અમારી કોંગ્રેસની પેનલ જીત્યાના 2 દિવસ બાદ જ કામની શરૂઆત કરવામાં આવી છે। અમારા એક્ટિવ ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલના સહકારથી અમે આજે 1 TM ટ્રક લાવી અને જે ખાડા પડ્યા છે એ બુરવાનું કામકાજ ચાલુ કર્યું છે। અમારા જીતેલા કોર્પોરેટર DN પટેલ, અરુણાબેન પટેલ, આશાબેન રબારી અને થોડા મતો માટે હારી ગયેલા પવનજી ઠાકોર, અમારી કોંગ્રેસની પેનલ 4 જણા આજે જનતા વચ્ચે છે। જીત્યાના 2 દિવસ બાદથી જ કામની શરૂઆત કરી છે અને અમે એક નિર્ધાર કર્યો છે કે પબ્લિકને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અડધી રાતે અમે પબ્લિક જોડે ઊભા રહીશું। આજે અમે જાતે ખાડા પૂરી રહ્યા છીએ અને બીજા કોર્પોરેટરોને એક મેસેજ આપવા માગીએ છીએ કે તમે બી આવો, પબ્લિકની સેવા કરો તો તમારે પ્રચાર કરવાની બી જરૂર નહીં પડે। આવતી વખતે પબ્લિક તમે સામેથી સહકાર આપશો। છેલ્લા 5 વર્ષથી જે અહીંના રહીશોને જે પ્રાથમિક સુવિધાઓ નથી મળી, તો હવે તમે આગામી દિવસોમાં એ પ્રાથમિક સુવિધાઓ માટેનું શું વિચાર્યું? ચોક્કસ આપ જોઈ શકો છો કે જીત્યાના 2 દિવસ બાદ જ આપના વચ્ચે છીએ તો હજી તો આગળ અમારા 5 વર્ષ પડે છે। 5 વર્ષની અંદર પબ્લિકને જે જરૂર હશે, જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે એ પ્રાથમિક સુવિધાઓ અમે પૂરી કરીશું। છેલ્લા 7.5 વર્ષથી ભાજપનું, ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું પણ કોઈ પણ વિકાસ આ પદ્મનાથ એરિયાનો દેખાયો નથી। એ અમે સંકલ્પ લઈએ છીએ કે જ્યાં જ્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે એ અમે પૂરી પાડીશું। નંબર 11માં છેલ્લા 5 વર્ષથી ભાજપની સરકાર હતી। નગરપાલિકામાં પ્રમુખનો વોર્ડ હતો, તમામ સત્તા ભાજપની હતી છતાં નગરપાલિકામાં વોર્ડ નંબર 11 વાળામાં તમામ રહીશોએ વારંવાર રોડ, રસ્તા, લાઇટ, પાણી બાબતે રજૂઆત કરી। પ્રમુખ હોવા છતાં પ્રમુખના પોતાના વોર્ડમાં કંઈ સુધારા કરી શક્યા નહીં। અનેકવાર પબ્લિકે આગળ પાણી ભરવા બાબતે ચર્ચા કરી, આજ સુધી કંઈ ના કર્યું। ચૂંટણીના સમયે જ્યારે આવ્યા વોટ માટે એમને માગણી કરી, આમ છતાં કોંગ્રેસવાળાએ અમારી જોડે માગણી કરી। વોર્ડ નંબર 11 તરફથી અમે એમને સહકાર આપ્યો। અમારા વોર્ડમાં કોંગ્રેસની પેનલ આવી, એમની સરકાર ના આવી પણ એમની પેનલ આવી તો ચૂંટણીના બીજા જ દિવસે આવી અમને જે જરૂરિયાત હતી એ પ્રમાણે અમારા રોડના, રસ્તાના આ તે કામ કરવાની બાંયધરી આપી હતી એ પ્રમાણે એમને આજે અમને કામ કરી બતાવ્યું। એમની સત્તામાં કોંગ્રેસની સત્તા નગરપાલિકામાં છે નહીં છતાં પણ સ્વખર્ચે એમને કિરીટભાઈના ગાઈડન્સ પ્રમાણે કામ કરી બતાવ્યું અને અમને હવે અમારા એરિયાને સચોટ વિશ્વાસ છે કે જો નગરપાલિકામાં કોંગ્રેસની સરકાર આવશે તો 100% પબ્લિકને પડતી તકલીફો દૂર કરશે એવું અમે માનીએ છીએ। અને સરકાર જો આખી બદલાણી હોત તો પાટણની દશા પાટણમાંથી પેરિસ કરવાની હતી એ થઈ શકો તેવો અમે ચોક્કસપણે માનીએ છીએ।
જેમ તમે જોયું કે પાટણના વોર્ડ નંબર 11ના ચૂંટણીમાં આપેલા વચનો ક્યાંક ને ક્યાંક પૂરા થતા હોય તેવા જોવા મળી રહ્યું છે, પણ હવે પ્રશ્ન એ છે કે આ કામ શું હાલ પૂરતું જ છે કે પછી આગળ પણ આવું જ કામ ચાલતું રહેશે? અહીં તમે આખી ઘટના સમજી અને તમારા આ ઘટના વિશે શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.